મુક્તિબંધન ભાગ 2 ચેપ્ટર 35 અફઘાન ચટ સામે કાર પાર્ક કરીને રાજન ગીડવાણી ડ્રાઇવિંગ સીટ પર રાહ જોતો બેઠો હતો. ક્રિસમસના તહેવાર નિમિત્તે રોશનીથી શણગારેલા ચર્ચ તરફ તેનું ધ્યાન ન હતું. એકાદ કલાક પછી બંને જોડિયા ભાઈઓ તેમની વાગ્દત્તા સોનલ રૂપલને લઈને પાર્ટીમાં જવાના હતા. એનો ઉત્સાહ પણ હવે રહ્યો ન હતો. પોતે સોનલના દાદા દાદીને બગીચામાં મળવા જતો હતો ત્યાં રસ્તામાં જ નિરાલીએ તેને કારમાં બેસાડી દઈ જે કંઈ કહ્યું તેનો વિષાદ હરેક પળે ઘૂંટાતો જતો હતો. રાજન, હવે તમે જ કહો, આવી ટ્રેજિક સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? ગૌરવના અપહરણનો કિસ્સો અને ત્યાર પછીના 52 કલાકનું બયાન કરી નિરાલીએ તેને પૂછ્યું હતું. ડેડીએ જીદ પકડી છે કે કોઈ પણ ભોગે કિડનેપિંગની વાત લીક ન થવી જોઈએ. એને હું જીદ નહીં કહું નિરાલી, રાજન ગીડવાણીએ તટસ્થ સ્વભાવે કહ્યું. ત્યારે નિરાલીને નવાઈ લાગી હતી. છતાં ગુનાખોરીના અનેક કિસ્સા ઉકેલવાની સૂઝ ધરાવનાર રાજન કોઈને સારું લગાડવા બોલે નહીં એવી એને ખાતરી હતી. એટલે ધ્યાનથી સાંભળતી રહી હતી. અબજપતિ વિરાણી કુટુંબના બાળકને ઉઠાવી જનાર રીડો ગુનેગાર હોઈ શકે, તેમ કોઈ બળ્યો જડ્યો શિખાઉ પણ હોઈ શકે. કિડનેપર બેમાંથી કોઈ પણ પ્રકારનો હોય, ગૌરવ તેને માટે કરોડ રૂપિયાનો કોરો ચેક બની શકે અથવા કોઈ પણ ઘડીએ ફાટે એવો જીવતો ટાઈમ બોમ્બ પણ બની જાય. પરંતુ અત્યાર સુધી એણે નથી બારની રકમ માંગી કે નથી બીજી કોઈ હિલચાલ કરી. એનો અર્થ તમે શું કરો? સાંભળીને રાજન જરાવાર વિચારમાં પડી ગયો હતો. નિરાલી તેના ડેડીની ઈચ્છા વિરુદ્ધ પોતાને આ બધું કહી દેવા આવી એની પાછળનો આશય તો પોતે જાણી ચૂક્યો જ હતો અને એ માટે એ બધું કરી છૂટવા તૈયાર હતો. પણ એનું કોઈ આઘાતજનક પરિણામ નીપજે તો ઈશ્વરલાલ વિરાણી એવો જ અર્થ કરી લે કે નાના ભાઈના ભાવિ જમાઈએ અમારા ગૌરવનું કાળસ કાઢી નાખ્યું અથવા તો એની અણઆવડતને કારણે વિરાણી કુટુંબનો વારસદાર ગુમાવવો પડ્યો. આવું કંઈ થાય તો બંને ભાઈઓ વચ્ચે જીવનભરની કટ્ટર દુશ્મની પેદા થવાનું ભયાનક જોખમ હતું. નિરાલી, અત્યારે આપણે બંને તારી કારમાં અહીં મસલત કરી રહ્યા છીએ ત્યારે કિડનેપર કે તેનો કોઈ સાગરીત આપણા પર નજર રાખતો સામે બગીચામાં નહીં બેઠો હોય એની શી ખાતરી? સાંભળીને નિરાલી ધ્રુજી ઉઠી હતી. અપહરણ કરનાર બારની માંગણી કરતા પહેલા પાકું કરવા માંગે છે કે આપણે પોલીસ અથવા બીજાને આની જાણ કરી છે ખરી? અને જાણ કરી હોય તો સમય વિતાવવા એ ચૂપચાપ બેસી રહે. મોટી રકમનો ચેક વટાવવાની ઉતાવળ ન કરે, પરંતુ એમ કરવામાં ધીરજ ખૂટી જાય તો પોલીસથી સાવચેત રહીને છોકરાના બદલામાં રકમ વસૂલવા ખાતર જાનનું જોખમ વહોરી લે. અથવા તો શું રાજન? અથવા આવા મોટા ઘરનો શિકાર કર્યા પછી તેને સાચવવાનું અશક્ય લાગે ત્યારે એ જીવતા ટાઈમ બોમ્બનો ફ્યુઝ કાઢી લઈ તેને ગમે ત્યાં ફગાવી દે. એટલે કે ગૌરવનો જાન લઈને એને રૂંધામણને કારણે નિરાલીએ વાક્ય અધૂરું છોડી દેવું પડ્યું હતું. થોડીવાર માટે ચૂપ થઈ ગયા પછી હોંગકોંગમાં મીરચંદાનીના ઘરે રેડ પડતી વખતે ગીડવાણીએ કહેલું વાક્ય તેને યાદ આવી ગયું. રાજન, તમારી છઠ્ઠી ઇન્દ્રિય શું કહે છે? ત્યારે પોતે એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના કહી દીધું હતું. ગૌરવને ઉઠાવી જનાર રીડો ગુનેગાર નહીં પણ કોઈ બળ્યો જડ્યો હોવો જોઈએ. હવે તમે ધામધૂમથી લગ્ન કેમ કરો છો એ હું જોઉં છું, એવું તેણે ફોન પર કહ્યું. એના પરથી તમે આ તારણ કાઢ્યું ને? હા નિરાલી, એ તો મારું અનુમાન જ છે, પરંતુ છઠ્ઠી ઇન્દ્રિયનું કહેવું હવે આવે છે કહીને રાજન તેની સામે ગંભીર ભાવે તાકી રહ્યો. ત્યારે નિરાલી શ્વાસ થંભાવીને સાંભળવા તપ્તર બની ગઈ હતી. ગૌરવને કિડનેપ કરનાર ન્યૂઝપેપર સાથે કોઈ પ્રકારનો નાતો ધરાવતો હોવો જોઈએ. રિયલી? રોકેલા શ્વાસ છોડતા નિરાલીએ આશ્ચર્ય ઉછાળ્યું હતું. તમે મારા મનની વાત ઉચ્ચારી દીધી રાજન. 52 કલાકથી હું કહું કરતી હતી પણ હિંમત ચાલી નહીં. આવો કોઈ સંકેત ઉચ્ચારો તો ઘરમાં અસહ્ય અનર્થ સર્જાઈ જાય. ગંભીર ગેરસમજ ઊભી થાય એવી ભીતિથી મારે હોઠ સીવી રાખવા પડ્યા. પરંતુ ગૌરવને સહી સલામત સમયસર છોડાવવો હોય તો એ અનર્થ અને ગેરસમજનું જોખમ આપણે ખેડવું જ પડે નિરાલી. તેના અવાજમાં થોડો ઠપકો પણ હતો. ઘરમાં ભલે તું બોલી નહીં, અહીં તો એ નામ બોલી નાખ. વિરાટ જાગીરદાર. ઓ નો! રાજને એવો આંચકો અનુભવ્યો હતો જાણે વિરાટને ઓળખતો હોય અને નિરાલીએ દર્શાવેલી શંકા સરાસર વજૂદ વિનાની હોય. ગુડ મોર્નિંગમાં હજુ હમણાં સ્કૂલના વિદ્યાર્થીઓને ભરડો લેતા કેફી દ્રવ્યોની લેખમાળા જેણે લખી એ જ વિરાટ જાગીરદાર? હા રાજન, અત્યાર સુધી એ રેસનું રિપોર્ટિંગ કરતો હતો. પહેલીવાર એણે પોતાના નામથી આ લેખમાળા લખી.
બટ ઇટ ઇઝન્ટ મીન કે એ આવું કાર્ય ન કરે. રાજન હજુય અચંબાથી પૂરેપૂરો બહાર આવ્યો ન હતો. નિરાલીએ આપેલું નામ માત્ર તેનો પૂર્વાગ્રહ હોય તો કેવું સારું. એણે કેટલી નિષ્ઠાથી એ લેખ લખ્યા, તેની સામગ્રી એકઠી કરવા માટે કેવી જહેમત ઉઠાવી હશે, અને શાળાના વિદ્યાર્થીઓને આ દૂષણ તરફ ઘસડતા જોઈને જાણે એનો પુણ્ય પ્રકોપ જાગી ઉઠ્યો હોય તેમ વારંવાર લેખમાળામાં તેણે વિદ્યાર્થીઓના વાલીઓને વિનવ્યા છે, જાગો, બહુ મોડું થાય તે પહેલાં આ દૂષણથી તમારા સંતાનોની રક્ષા કરો. ભાવાવેશમાં જુસ્સાભેર બોલી ગયા પછી તેણે નિરાલી સામે જોઈને ઉમેર્યું હતું, આવો પરગજુ માણસ આવું હીણ કામ કરે તો એના માટે કોઈ સબળ કારણ હોવું જોઈએ. નિરાલી, કારણ છે રાજન. એ રાજી ભાભીનો એક્સ બોયફ્રેન્ડ છે. એને વિરાણી કુટુંબ સામે નફરત છે. પોતે રાજલક્ષ્મીને મેળવી ન શક્યો એનું કારણ વિરાણી કુટુંબની લક્ષ્મી અને સુખ સાહિબી હોવાનું એ માને છે. નિરાલી શ્વાસભેર બોલી ગઈ હતી, પછી અણગમા સાથે ઉમેર્યું પણ ખરું, અને એટલે જ મારા લગ્ન આનંદ ઉલ્લાસને બદલે શોક સંતાપના ઓથાર નીચે થાય એવું વિરાટ ઈચ્છતો હશે. બળ્યો જડ્યો માણસ તો એને જ કહેવાય ને રાજન. નિરાલીના બોલવામાં રોષ કરતાં દ્રઢતા વધારે હતી. લાગે છે કે મારી છઠ્ઠી ઇન્દ્રિય અને તારી ઉગ્રવાણી સાચી ઠરશે. માત્ર સાચી ઠરે એ પૂરતું નથી રાજન. આપણે ગૌરવને સાજો સારો પાછો મેળવીને જાણે કાંઈ જ ન બન્યું નથી એમ અપહરણનું આ પ્રકરણ બંધ વાળી દઈએ તો જ વિરાણી કુટુંબની ઇજ્જત અને રાજી ભાભીના ચરિત્રને લોકનિંદાથી ઉગારી શકીએ. રાજનને બહુ અચરજ થયું. ક્યાં હોંગકોંગમાં કિશનચંદ મીરચંદાનીના મોહપાશમાં આંખો મીચીને ફસાઈ ગયેલી નિરાલી, અને ક્યાં કુટુંબ તથા ભાભીને કલંકથી બચાવવાનું વિચારી રહેલી આ નિરાલી. એક જ ઠોકર જો માણસની આંખ ઉઘાડી દેતી હોય તો એવી ઠોકરને ઈશ્વરી સંકેત જ માનવી પડે. નિરાલી, ખરેખર વિરાટ તેને ઉઠાવી ગયો હોય તો ક્યાં લઈ જાય એનું અનુમાન તું કરી શકે? એ પેરેડ રોડ પર પેઇનગેસ્ટ તરીકે રહે છે. અગાઉ ત્યાં હું એકવાર જઈ આવી છું. રાજન જરા ચોંક્યો, પણ પૂછ્યું નહીં કે વિરાટને ત્યાં તારે શું કામ જવું પડ્યું. એક કામ કર નિરાલી, તેણે ઘડિયાળમાં જોયું તો 7 વાગ્યા હતા. આપણે 2 કલાક પછી અહીં ફરી મળીએ. ત્યાં સુધીમાં હું બધું બરાબર ગોઠવી લઉં છું. નહીં રાજન, કોણ જાણે કેમ નિરાલીને ફરી એ જ સ્થળે મળવાનું અજુગતું લાગ્યું, અને બીજું ઠેકાણું પણ એને આપોઆપ સૂઝી આવ્યું. આપણે અફઘાન ચર્ચ પાસે મળીએ તો કેમ? ત્યારે રાજન ગીડવાણીથી સહેજ મલકી જવાયું. સમજી ગયો. ગૌરવ જ્યાંથી ગુમ થયો એ જ સ્થળથી આપણે તેની તલાશ શરૂ કરવી, એમ જ ને? ઓકે, હું ત્યાં 9 વાગે મારી કારમાં તારી રાહ જોઉં છું, કહી બંને જુદા પડ્યા હતા. રાજન તાબડતોડ બગીચામાં રાહ જોતા સોનલના દાદા દાદીને મળી આવ્યો હતો. મળવા બોલાવીને વડીલોએ કોઈ મહત્વની વાત ઉચ્ચારી નહીં ત્યારે તેણે જ સામેથી કહી દીધેલું, તમારે મને કાંઈ કહેવાની જરૂર નથી. મને બધી જાણ થઈ ગઈ છે. હવે ગૌરવને પાછો લાવવા માટે હું મારાથી બનતું બધું જ કરી છૂટીશ. સાંભળીને મોતીલાલ માસ્તર અને રતનબાના મન પરથી બંને બોજો જાણે એક સાથે ઉતરી ગયા. એક તો ઈશ્વરલાલની ઈચ્છા વિરુદ્ધ રાજનને કહેવાના ધર્મ સંકટમાંથી ઉગરી ગયા, અને બીજી ધરપત એ થઈ કે રાજન આ કામ પાર પાડી દે તો નિરાલીના લગ્ન પરથી વિઘ્નના વાદળ હટી જાય. તેની સાથોસાથ બંને ભાઈઓ વચ્ચેની અણસંકટનો પણ અંત આવી જાય. હાય રાજન, પોતે જેની ઉત્કંઠાથી રાહ જોતા હોઈએ તે ધ્યાન બહાર આવી ચડે ત્યારે અચરજની સાથે ધ્યાન ચૂક થવાનો ક્ષોભ પણ થાય એમ રાજન ગીડવાણી થોડો ચમક્યો અને થોડો છોભાયો. પરંતુ કારનું બારણું ખોલી બાજુની સીટમાં ગોઠવાતી નિરાલીના સાજ શણગાર જોઈને એ થોડો ચોંક્યો પણ ખરો. 2 કલાક પહેલા છૂટી પડી ત્યારે ઉદ્વેગથી ઝંખવાઈ ગયેલી દેખાતી નિરાલીએ અત્યારે ઘરમાં જાણે કાંઈ જ બન્યું ન હોય તેમ મેકઅપની ટાપટીપ સાથે પોઈઝન પરફ્યુમથી મધમધતો બ્લેક એન્ડ સિલ્વરનો મોંઘા ભાવનો ચળકાટ મારતો ડ્રેસ પહેર્યો હતો. કદાચ તેના ફિયાન્સ ચંદ્રકુમાર સાથે ક્રિસમસ પાર્ટીમાં જવા માટે તેણે મને આમ તૈયાર થવું પડ્યું હશે. કદાચ ચંદ્રકુમારને પણ ગૌરવના અપહરણથી અજાણ રાખ્યા હોય તો વિશાળ અને લગ્ન વચ્ચેનો ક્રિસમસનો અવસર ઉજવી લેવા માટે પાર્ટીમાં જવાની આનાકાની કરી શકી નહીં હોય. શું વિચારમાં પડી ગયા રાજન? રાજન કહી શક્યો નહીં કે થોડીવાર પહેલાં સોનલને ઘેર જઈને મેં ખબર આપ્યા કે આજની પાર્ટીમાં હું સાથ આપી શકું તેમ નથી. ત્યારે તૈયાર થઈને બેઠેલી એ થોડીવાર માટે અપસેટ થઈ ગઈ હતી. એક અર્જન્ટ કામ માટે બહાર જવું પડે એમ છે એવું સાંભળીને એ ચૂપ જ રહી હતી. મારે એને મનાવી લેવી પડી કે પાર્ટીમાં રૂપલ અને સાજન સાથે તું જા, હું કામ પતાવીને મોડેથી જોઈન થઈ જઈશ.
તમે મને બહુવાર સુધી આમ ટગર જોયા કરો છો, એ જો સોનલ જોઈ જશે તો મારી સાથે ઝઘડો કરી બેસશે રાજન. સાંભળીને રાજને ગંભીરતા ખંખેરી નાખી હસી લેવું પડ્યું. એનીવે, વી આર ઓન ધ ટ્રેક નિરાલી. મૂળ વાત પર આવી જતા તેણે કહ્યું, 4 દિવસથી વિરાટ જાગીરદાર રજા પર ઉતરી ગયો છે. ઓહ, તો એ જ બ્લડી એક્સ બોયફ્રેન્ડ આપણા ગૌરવને ઉઠાવી ગયો. શેમ્પૂ કરેલા કોરા વાળને ગરદનનો ઝાટકો આપી પાછળ ફંગોળતા નિરાલીએ રોષ ઠાલવ્યો. ગુડ મોર્નિંગ પેપરમાં ડ્રગના દૂષણથી બાળકોને બચાવનારની પેરેન્ટને શિખામણ આપનારો પોતે જ કોકના બાળકને કિડનેપ કરી જવાનું હલકટ કૃત્ય કરે. સાલો પાખંડી. એ 3 દિવસથી તેના ઘેર પણ ગયો નથી. નિરાલીના આક્રોશ સામે રાજન સ્વસ્થતા જાળવી રાખીને બોલી ગયો. ગુડ મોર્નિંગ પ્રેસ પરથી હું તેના ફ્લેટ પર પણ જઈ આવ્યો. ત્યારે નિરાલીને ભાન થયું કે પોતાનાથી છૂટા પડ્યા પછી રાજન તાબડતોબ આ કામ માટે લાગી ગયો હતો. તો હવે હું સુરત ઉપડું છું, વિરાટને ઘેર. ગૌરવને ત્યાં જ લઈ ગયો હશે એમ ધારો છો ને તમે? પ્રેસ પર જઈને તેના વિશે પૂછપરછ કરવા માટે મેં એમ કહ્યું કે 4 દિવસ માટે હોંગકોંગથી આવ્યો છું. મિસ્ટર જાગીરદારનો કોલેજ ફ્રેન્ડ છું. ઘણા વર્ષથી મળ્યો નથી અને આવતીકાલે જતા પહેલાં મારે એને મળવું જરૂરી છે. પછી એના સાથી જર્નાલિસ્ટે કહ્યું કે એ અલગારી માણસને આ દુનિયામાં મધર સિવાય બીજું કોઈ સગું નથી અને શરાબ સિવાય બીજું કોઈ વહાલું નથી. મુંબઈમાં શોધવો હોય તો બધા બાર્સમાં ફરી વળો અને ક્યાંય ન મળે તો સુરત પહોંચી જાઓ. એને મળવાની તમને એટલી બધી ગરજ હોય તો. એટલે અહીંથી આપણે સીધા સુરત ઉપડી જવાનું છે. નિરાલીએ આપણે શબ્દ વાપર્યો એટલે રાજન ચોંક્યો. આપણે નહીં, મારે જવાનું છે. અરે વાહ, તમે એમ માનો છો કે ગૌરવને પાછો લઈ આવવાનો બધો જ જશ તમને એકલાને હું ખાટી જવા દઈશ? માત્ર જશ ખાટવાનો હોત તો નિરાલી, હું તને જ આગળ કરત. પરંતુ આમાં તો જશ જેટલું જ જોખમ પણ છે. તો પછી જશ અને જોખમ બંનેમાં હું તમારી હિસ્સેદાર બનું તેમાં તમને વાંધો છે? પરંતુ તેને સમજાવવા માટે શબ્દ શોધતો રાજન એકી ટશે નિરાલીને તાકવા લાગ્યો. એટલે પેલીને મોકો મળી ગયો. જીજાજી, તમે શું એમ માની લીધું કે હું આ શણગાર સજીને કોઈ પાર્ટીમાં જવા માટે નીકળી છું? કહેતા તેણે હળવો નિશ્વાસ નાખી લીધો. મિસ્ટર રાજન, આ બધો ઠઠારો તો મારે ઘરના લોકોને બ્રહ્મમાં નાખવા માટે કરવો પડ્યો. પછી ખોળામાં રાખેલી એટેચી દેખાડીને કહ્યું, આમાં સાદા કપડાં સાથે લીધા છે. નવસારી પહોંચીને બદલી લઈશ. નવસારી? ત્યાં મારા લેટ બોયફ્રેન્ડની બહેન ડોલી રહે છે. કોઈ સંકોચ વિના નિરાલીએ 2 વાક્યોમાં જોકી જીમી વાડિયાની વાત કહી દઈને ઉમેર્યું. એ ડોલી અને વિરાટ એક જ ફ્લેટમાં પેઇનગેસ્ટ તરીકે રહેતા હતા. બંને દિલના દાઝેલા અને બંનેને ઉદ્યોગપતિ વિરાણી સામે એક સરખી દાજ હતી. તેમાંથી બંનેનો મનમેળ થઈ ગયો. એટલે ડોલી પણ આ કિડનેપિંગમાં? નહીં રાજન, એ બહુ લાંબી વાત છે. હું રસ્તામાં તમને નિરાતે કરીશ. ત્યારે રાજને વિચાર્યું કે નિરાલી નવસારી સુધી ભલે સાથે આવે, ત્યાં તેને ઉતારી દઈ હું એકલો સુરત ઉપડી જઈશ. ઠીક છે સાલી સાહેબા, કહી તેણે કાર સ્ટાર્ટ કરી. પરંતુ સવાર સુધી તું ઘેર નહીં પહોંચે તો ઘરમાં બધા ફફડી ઉઠશે. હું ઘરેથી કહીને જ નીકળી છું. પાર્ટીમાંથી આવતા મોડું થશે તો ફોન કરીશ અને સન એન્ડ સેન્ડની બાજુમાં રહેતી મારી કોલેજ ફ્રેન્ડને ત્યાં જ રાત રોકાઈ જઈશ. ઘરમાં કિડનેપિંગનો એક કિસ્સો બન્યો છે, છતાં તને? હું માત્ર દાદાને કહીને નીકળી આવી છું. કહેતા યાદ આવ્યું હોય તેમ તેણે કાર થોભાવી દીધી. 1 મિનિટ, દાદાજીને તમે આ અંગે કાંઈ વાત કરી છે ખરી રાજન? નહીં, મેં એટલું જ કહ્યું કે તમે જે મને કહી શકો તેમ નથી એની મને જાણ થઈ ગઈ છે અને એ માટે હું બનતું બધું જ કરી છૂટીશ. બસ એટલામાં એ બધું સમજી ગયા. નિરાલીએ કારના કાચની આરપાર સામે દેખાતા દેવળ પર દ્રષ્ટિ કરતા કહ્યું, ગ્રાન્ડપા એ પણ જાણી ગયા હશે કે હું ક્યાં જવા નીકળી છું. એટલે તો એમણે શિખામણ પણ આપી. કઈ શિખામણ? કહ્યું કે આજે ઈસુ ભગવાનનું બહુ મોટું પર્વ છે, જતા પહેલાં એમના આશીર્વાદ પણ લેતી જજે. તો ભગવાનના માણસ જેવા દાદાજીની આજ્ઞા આપણે માથે ચડાવવી જોઈએ. કહેતા રાજને નીચે ઉતરી કાર લોક કરી અને નિરાલીની પાછળ એ અફઘાન ચર્ચમાં દાખલ થયો. ઘડીભર તો નિરાલી સાથે આ રીતે દેવળમાં જવાનું રાજનને બહુ વિચિત્ર લાગ્યું. એ જ એરિયામાં રહેતા કોઈને કોઈ ઓળખીતા ખ્રિસ્તી બંનેને સાથે ચર્ચમાં આવેલા જોઈ શું ધારી લે. વિરાણી બંધુઓમાંથી કોઈ એકના કાને આ વાત પહોંચી જાય તો? અને આખી રાત બંને પોતપોતાના ઘરમાં ગેરહાજર હતા એ જાણીને કોણ જાણે સૌ કેવી કલ્પના કરવા લાગે. પરંતુ નિરાલી આવા કોઈ થડકા વિના
ખ્રિસ્તી ભાવિકોની ભીડ વચ્ચેથી રસ્તો કરતી ઈસુ ખ્રિસ્તની મૂર્તિ સમક્ષ પહોંચીને ઘૂંટણીએ પડી. ઓલમાઇટી જીસસ, મારા મેરેજ કરતાં પણ મને ગૌરવની સલામતીની વધુ ચિંતા છે. હે સર્વશક્તિમાન દેવતા, કોઈ એને તારા દ્વાર પાસેથી ઉઠાવી ગયું છે. એ જ્યાં હોય ત્યાંથી એને અમે સાજો સારો પાછો લઈ આવીએ એવા આશીર્વાદ આપજે. અંતઃકરણની પ્રાર્થના કરતી નિરાલીની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. તે રાજનની નજર બહાર રહ્યું નહીં. તેની જેમ તેણે પણ ક્રોસની સંજ્ઞાથી જીસસ ક્રાઇસ્ટને વંદન કરીને કહ્યું, હવે જઈએ. ત્યારે નિરાલીએ રૂમાલથી આંખો લૂછી રાજન ગીડવાણીનો જમણો હાથ પકડી લઈ પોતાના હાથમાં એકડો ભીડ્યા. રાજનને નવાઈ લાગી. આપણે સાથે મળીને એમની સમક્ષ એક સંકલ્પ કરવાનો છે, ભાવુક સ્વરે એ બોલી ગઈ અને રાજન તેને સાંભળતો રહ્યો. ખરેખર વિરાટ જો ગૌરવને કિડનેપ કરી ગયો હોય તો તેને પાછો લાવ્યા પછી આપણા બેમાંથી કોઈએ કહેવાનું નહીં કે એને કોણ ઉપાડી ગયું હતું. આશ્ચર્યસભર નેત્રે રાજન તેને તાકી રહ્યો. રાજી ભાભીને ખાતર, ડોલીને ખાતર અને ગૌરવનું પ્રકરણ સુખરૂપ સમાપ્ત થયા પછી બીજું કોઈ પ્રકરણ ન ઉગડે એટલા ખાતર પણ આપણે વિરાટનું નામ જીભ પણ નહીં આવવા દઈએ. એઝ યુ સે નિરાલી. તેની આ પરિપક્વતા માટે પ્રશંસાભરી નજરે જોઈ લેતા રાજને નિરાલીનો હાથ દાબીને ઉમેર્યું, ક્ષમાના દેવ જીસસ ક્રાઇસ્ટ, જો તેને ક્ષમા કરી દેવા માંગતા હોય તો આપણે એને સજા કરવાની પણ કોઈ ચેષ્ટા નહીં કરીએ. બસ. થેન્ક્સ રાજન. એનો હાથ છોડી દઈ નિરાલી થોડી પળો સુધી તેને સ્નેહ ભાવે નિહાળતી રહી. તેના મનમાં ઊંડે ઊંડે ભાવ સળવળી ગયો. સોનલ કેટલી લકી છે, એને લાખોમાં એક જેવા આ પુરુષનો જીવન સંગાત સાંપડી ગયો. નિરાલીના ચિંધ્યા પ્રમાણે રાજન ગીડવાણીએ કાનને નવસારીની વાડિયા સ્ટ્રીટમાં લીધી. ત્યાં તો આખી શેરીના કૂતરાએ બસવાના કોરસથી મોહલ્લો ગજાવી મૂક્યો. બગાસા ખાતી નિરાલીને થયું, આ રીતે મધરાતે આવવાનું ટાળ્યું હોત તો સારું હતું. એક તો જે કામસર જઈ રહ્યા છીએ તે જાહેર થવા દેવાનું નથી, અને લગ્નના 12 દિવસ અગાઉ છેક મુંબઈથી કોઈ પરપુરુષ સાથે ડ્રાઈવ કરીને આવવાનું લોકદ્રષ્ટિએ અજુગતું પણ હતું. રાજન ભલેને બનેવી રહ્યો છતાં પરપુરુષ તો ખરો જ ને. જોકે હવે તેને રાજન બનેવી કરતાંય મિત્ર જેવો વધુ લાગવા માંડ્યો હતો. નોકરે વાડિયાવાડીનો મેઇન ગેટ ખોલ્યો. ત્યાં પણ અંદરના 2-3 કૂતરાએ જનૂનપૂર્વક ભસીને બંનેને આવકાર્યા. અરે તું! એને મોટરમાંથી ઉતરતી જોતા જ ઓળખી ગયેલા ડોલીના માતાએ આશ્ચર્ય સાથે અણધાર્યા ઉદ્ગાર પણ કાઢ્યા, મારા જિમ્મીની નિરાલી. પછી કારમાંથી ઊંચા સોહામણા રાજનને ઉતરતો જોઈને એ હરખભેર તેની પાસે પહોંચી ગયા. તું તો તારા મંગેતરને લઈને આવી છો ને શું? પછી નિરાલીને શરમાઈ જતી જોઈને તેણે ઉમેર્યું પણ ખરું, ભારે ફૂટડો માટીડો શોધી લાવી છોકરી. માઈજી, એ મારો ફિયાન્સ નથી, બ્રધર ઇન લો છે, કહી ગેરસમજ દૂર કરીને આવા કસમયે આવવાનો ખુલાસો કરવા જતી હતી ત્યાં ફાધર નસવારજી વાડિયા સાથે ડોલી પણ આવી પહોંચી. એ પણ પ્રશંસાભરી નજરે રાજનને જ જોતી રહી એટલે નિરાલીએ સ્પષ્ટતા કરી દીધી, ડોલી બહેન, અમે એક અર્જન્ટ કામસર આગળ જઈ રહ્યા છીએ. તેણે સુરતનું નામ ટાળીને કહ્યું. રાજનને ડ્રાઇવિંગનો થાક લાગ્યો એટલે આરામ કરવા આમ અધરાતે અણધાર્યા આવી ચડ્યા. કહેતા કહેતા નિરાલીએ આંખોના સંકેતથી ડોલીને સમજાવી દીધું કે મામલો બહુ ગંભીર છે, એટલે ચાલો આરામ કરવા આવ્યા છો તો પહેલાં આરામ કરી લો, પછી બીજી બધી વાત, કહેતી ડોલી બંનેનો હાથ પકડી પોતાના અલાયદા રહેણાંક તરફ દોરી ગઈ. જોજે ડોલી, એને સવાર સુધી જવા નહીં દેતી, માએ ઊંચા અવાજે સાથ દીધો. એ છોકરાને જોઈને મને એવો ભાસ થયો જાણે મારો જીમ્મી એની માને મળવા દોડી આવ્યો હોય. સાંભળીને રાજન તરફ જોતા નિરાલીથી હળવો નિશ્વાસ નંખાઈ ગયો. જુવાન પુત્રના વિરહમાં ઝૂરતી માતાનો એ વિષાદ રાજનને પણ સ્પર્શી ગયો. નવસારી પહોંચતા પહેલા રસ્તામાં જ નિરાલીએ તેને વાડિયા ફેમિલીની કથની કહી દીધી હતી. ઇટ્સ અ વેરી સિરિયસ મેટર ડોલી બહેન. મેડી ચડીને ઉપર પહોંચતા જ ઉપર છેલ્લી સ્વસ્થતા વિખરાઈ ગઈ હતી. ડોલીનો હાથ પકડી લઈ ગળગળા અવાજે તેણે ઉમેર્યું, મારા ભત્રીજા ગૌરવનું કિડનેપિંગ થયું છે. ઓહ ગોડ! ડોલીના ચહેરા પરથી જાણે લોહી ઉડી ગયું. રાજનને લઈને હું તેની શોધમાં નીકળી છું. શબ્દે શબ્દે ડોલીની ધ્રુજારી વધતી જતી હતી અને નિરાલી વ્યથા ઘૂંટતા અવાજે કહેતી હતી, કાલ સવારે 3 દિવસ પૂરા થશે. કિડનેપરે માત્ર એક જ વાર ફોન કર્યો અને તે પણ રકમની માંગણી કરવા માટે નહીં. તો હું તમારા ગૌરવને ઉપાડી જાઉં છું. હવે તમે દીકરીના લગ્ન કેવી ધામધૂમથી કરો છો એ હું જોઉં છું. એટલું જ કહેવા માટે ફોન કર્યો અને ડોલીથી નિશ્વાસ નંખાઈ ગયો.
આપોઆપ તેની ગરદન ઝૂકી ગઈ. ઘણીવાર સુધી એ બોલી શકી નહીં. 3 જણા સ્તબ્ધ અને સ્થિર બનીને ઊભા હતા ત્યાં ડોલીએ ડોક ઊંચી કરી. મુંબઈથી સુરત જવા નીકળ્યા છો ને બંને? સાંભળીને નિરાલી રાજન બંને હેબત ખાઈ ગયા. નિરાલી ન હકાર ભાણી શકી કે ન તેને પૂછી શકી. તમે શેના પરથી ધારી લીધું ડોલી બહેન? તમે લોકોએ પોલીસને જાણ કરી છે ખરી? ડોલીએ ભયવિહળ ભાવે પૂછ્યું. એનો મતલબ પણ નિરાલી પામી ગઈ. જાણ કરી છે છતાં નથી કરી. પેલાએ ફોનમાં ધમકી આપી છે કે પોલીસને જાણ કરશો તો કિડનેપિંગનો કિસ્સો છાપે ચડીને જગજાહેર થઈ જશે. ડોલી બહેન, સુરતનો વિચાર મને એકલીને જ આવ્યો હતો. રાજી ભાભી તો આઘાતના માર્યા અવાચક જેવા બની ગયા છે, કહી તેણે રાજન તરફ જોયું. આ ગીડવાણી હોંગકોંગમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં કામ કરી ચૂક્યા છે, એટલે એમને વિશ્વાસમાં લઈ બીજા બધાને અંધકારમાં રાખીને અહીં આવી છું. તેમાં તને મારો સાથ છે, કહી ડોલીએ નિરાલીના ખભા પર હાથ મૂક્યો. પછી જે નામ લેવાનું ટાળ્યું હતું તે પહેલીવાર તેના હોઠ પર આવ્યું. વિરાટ ભટકી ગયો છે નિરાલી. બોલતા બોલતા એનો કંઠ રૂંધાયો. પરંતુ આવું હલકું કામ કરશે એવું ધાર્યું ન હતું. તેની આંખો ભીની થવા લાગી. આ તો અમારી ધારણા છે ડોલી બહેન. વિરાટે પ્રેસમાંથી રજા લીધી છે અને 3 દિવસથી ફ્લેટ પર પણ ગયો નથી. એના પરથી અમારી શંકા દ્રઢ થઈ. કદાચ એણે આવું ન પણ. તમને ફક્ત શંકા છે નિરાલી, પણ મને તો પૂરી ખાતરી છે. ઊંડો શ્વાસ છોડતા મક્કમ સ્વરે કહ્યું. તેના પ્રત્યે મને તિરસ્કાર જાગે છે અને હમદર્દી પણ. એટલે જ અમે ગૌરવ પાછો મળી જાય પછી આખો કિસ્સો ચૂપચાપ સંકેલી લેવા માંગીએ છીએ. પોલીસ કે ઘરવાળાને નામઠામ આપવાના નથી. લેટ્સ હોપ સો, કહી તેણે ગળું ખંખેર્યું. તમે બંને બેસો, હું ચા કોફી બનાવી લાવું. નહીં ડોલી બહેન, ચા કોફી પીશ તો જરાય ઊંઘી નહીં શકું, કહી રાજને કોટ ઉતારી પલંગ પર મૂક્યો. હું થોડી ઊંઘ ખેંચી લઉં એટલી વાર તમે બંને ચા કોફી સાથે સુખ દુઃખની વાતો કરી લો. સવાર પડતા પહેલાં અમારે સુરત શહેરમાં દાખલ થઈ જવાનું છે. અમારે નહીં મિસ્ટર ગીડવાણી, આપણે ત્રણેય. રાજન માટે એ એક વધારાનો આંચકો હતો. પોતે નિરાલીને નવસારી મૂકીને સુરત સરકી જવાનું વિચારતો હતો ત્યાં વળી આ ડોલી જોડાવા તૈયાર થઈ ગઈ. ચાલ આપણે કિચનમાં વાતો કરીએ, કહી ડોલી નિરાલીનો હાથ પકડી તેને અંદર તો લઈ ગઈ. પરંતુ ગેસ પર કોફી માટે પાણી ગરમ કરવા મૂક્યા પછી વાતો કરવાને બદલે તે એવા વિચારે ચડી ગઈ કે પાણી ઉકળી ગયા પછી પણ સ્ટવ પરથી ઉતારવાનું ભાન રહ્યું નહીં. ડોલી બહેન શેના વિચારમાં આટલા ઊંડા ઉતરી ગયા? એક હાથે સ્ટવ પરથી તપેલી નીચે ઉતારી નિરાલીએ બીજા હાથે તેનો ખભો દાબ્યો. ત્યારે ઓહ કહી ભોંઠપ અનુભવતા ડોલીએ કોફી બનાવવા માટે 2 મગ તૈયાર કર્યા. ઘણા દિવસે મને વિરાટ યાદ આવી ગયો. તે નિશ્વાસ દબાવી શકી નહીં. નિરાલી, એ માણસ ધિક્કાર અને પ્યારની લાગણી વચ્ચે ભીસાતો રહ્યો છે. રાજલક્ષ્મી પ્રત્યેનો તેનો પ્રેમ કદાચ એક પક્ષી જ હશે, પણ હું તો લગભગ એને ચાહવા લાગી હતી. પરંતુ શું? નિરાલી કોફીના મગમાં ચમચી હલાવતા પૂછી લઈ તેની સામે તાકી રહી. મારા અને વિરાટ વચ્ચે ગાઢ બનેલા સંબંધના મૂળમાં તારા ડેડી પ્રત્યેનો વેરભાવ હતો. અને નિરાલી, બેરના બીજ વાવીને ઉગાડેલા વૃક્ષના ફળમાં પ્રેમના સ્વાદની આશા કેમ રાખી શકાય? નિરાલીને તેની વાણીમાં પેલા સાધ્વીનો પ્રભાવ વર્તાયો. મેં તો તારા ડેડી સામે મારા ભાઈના મૃત્યુનો બદલો લેવાના વિચારને સદંતર ભૂસી નાખ્યો અને આવા દીદીના પગલે ગરીબોની સેવામાં જિંદગી ખર્ચી નાખવાનો સંકલ્પ કરી લીધો. કોફીનો એક ઘૂંટ પીવા રોકાઈને ડોલીએ આગળ ચલાવ્યું. પરંતુ વિરાટને એ બહુ વસમું લાગ્યું. એક તો મારો સાથ છૂટી ગયો અને તારા ડેડી સામે વેર વાળવાના બધા પુરાવા પણ ગુમાવ્યા, પણ એટલા ખાતર ગૌરવનું અપહરણ? નિરાલી, વેરથી માણસની મતીને બહેર મારી જાય છે, તેની વિવેક બુદ્ધિ અંધ થઈ જાય છે. વિરાટનો અપરાધ અક્ષમ્ય છે, સજાપાત્ર છે, પણ એના આ અપરાધ માટે હું આડકતરી રીતે નિમિત્ત બની ગણાવ. નિરાલી, એ કઈ રીતે? તેને જ્યારે મારી સૌથી વધુ જરૂર હતી ત્યારે જ મેં એને જાકારો આપી દીધો. વેર લેવામાં મેં તેનો સાથ છોડી દીધો અને પ્રેમ કરવામાં પીછેહટ કરી લીધી. આઈ એમ સ્કેર્ડ. મને ડર લાગે છે ડોલી બહેન. કદાચ ગૌરવને સાજો સારો પાછો સોંપી દેવાને બદલે એ કોઈ ઘાતકી પગલું ભરી ન બેસે. ત્યારે ડોલીએ નિસાસો નાખ્યો. એ ગંભીર બની જઈ ફરી વિચારમાં ઊંડે ઉતરી ગઈ. એક કામ કર નિરાલી, તું થોડીવાર બહાર બેસ. વિરાટના ખુન્નસને નાથવાનો એક ઉપાય મને સૂચી ગયો છે. ઓકે. કોફીનો મગ પૂરો કરી નિરાલી બહાર નીકળી ગઈ અને જતા જતા કહેતી ગઈ, મારે મુંબઈ એક કોલ કરવો પડશે. સાંભળીને ડોલી ચોંકી.
શા માટે? તેનો અવાજ તરડાઈ ગયો. નિરાલી, ફોનથી તું તારા ઘરનાને જાણ કરવા માંગતી હોય તો પ્લીઝ રહેવા દેજે. કદાચ મુંબઈની પોલીસ સુરતની પોલીસની મદદ માંગશે તો આપણે ત્યાં જઈએ તે પહેલાં જ પોલીસ વિરાટને ઘેર પહોંચી જશે. અને નહીં ડોલી બહેન, ક્રિસમસ પાર્ટીમાં જાઉં છું એમ કહીને હું ઘરેથી નીકળી છું. નિરાલીએ ધરપત આપતા કહ્યું. હવે ફોન કરીને કહીશ કે ફ્રેન્ડને ત્યાં રાત રોકાઈ જવાની છું. સવારે મોડેથી ઉઠીને ઘેર આવતા પહેલાં ફરી ફોન કરીશ. સદભાગ્યે રાત્રે 2:15 વાગ્યે વિરામવિલાનો ફોન મોતી દાદાએ જ ઉપાડ્યો, એટલે નિરાલીએ બહુ ખુલાસો કરવો પડ્યો નહીં. પરંતુ ત્યાર પછી પાર્ટીનો ડ્રેસ બદલીને જીન્સ શર્ટ પહેરતા નિરાલીને ભાન થયું કે મેં જોડેલો ફોન પોલીસે ટેપ કરી લીધો હશે તો એક્સચેન્જમાં તપાસ કરવાથી તરત જ ખબર પડી જાય કે ડોલીના ઘેરથી મેં ફોન લગાવ્યો હતો. અને પછી લે નિરાલી. અચાનક રૂમમાં આવી ચડેલી ડોલીએ રેક્ઝિનની થેલીમાં પેક કરેલું એક પેકેટ તેની સામે ધર્યું. આના બદલામાં આપણે વિરાટના કબજામાંથી ગૌરવને છોડાવી શકીશું. શું છે આમાં? નિરાલી રહસ્યમય રીતે પેકેટને તાકી રહી. પૈસા? કરોડપતિના પૌત્રને છોડાવવા જેટલા પૈસા તો મારી પાસે ક્યાંથી હોય નિરાલી? લુક્કુ હસીને બોલી. આમાં તો વિરાટને જેની જરૂર છે એ ઓડિયો કેસેટ અને જોકીના બૂટ છે. એટલે? ચોકી જઈ નિરાલી તેને ધારદાર નજરે તાકવા લાગી. જીમીના કમોતમાં ડેડીનો હાથ હોવાના પુરાવાની કેસેટ અને જોકીના એ બૂટ તો ડોલી બહેને તેને નવસારી સ્ટેશન પર સુપરત કર્યા હતા. ત્યાર પછી પોતાના કબાટમાંથી એ ગુમ થયા હતા. હવે એ ડોલી પાસે ક્યાંથી પાછા આવ્યા? વિરાટને એ સોંપી દઈને ફરી ડેડી સામે વેર વાળવાનું જોખમ ખેડવા તૈયાર કેમ થઈ? આટલી બધી અપસેટ કેમ થઈ ગઈ નિરાલી? એ કેસેટો આધ્યાત્મિક પ્રવચનોની છે અને જોકીના બૂટ પણ જીમીના જૂના પડ્યા હતા એ મેં તેમાં મૂક્યા છે. સાંભળીને નિરાલીએ શંકા કુશંકા કરવા બદલ ભોંઠપ અનુભવી. કોઈને ઘાતકી પગલું ભરવા રોકવો હોય તો આવું કપટ કરવું પડે નિરાલી. સંતાપના સ્વરે ડોલી કહેતી હતી. આવી છેતરપિંડી તો ખોદાઈજી પણ માફ કરી દે છે. અને નિરાલી આભારવશ આંખે તેને જોતી રહી.